નમસ્કાર, હું છું કૌસર દિવાન. ન્યૂઝ ટુડે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે. જંબુસર તાલુકાના દહેગામ ગામમાંથી એક મહત્વનો મુદ્દો સામે આવ્યો છે, જ્યાં ગોચરની કિંમતી જમીન પર થયેલા જંબુસર તાલુકાના દહેગામ ગામમાંથી એક ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. ગુજરાતમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે, પરંતુ આજે એ જ ગાયો પોતાના હક માટે સંઘર્ષ કરી રહી છે. માહિતી મુજબ દહેગામ ગામમાં આશરે 300થી 400 વીઘા ગોચરની જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે જમીન ગાયોને ચરવા માટે રાખવામાં આવી હતી, તે જમીન પર દબાણ થતાં હવે અબોલ પશુઓ માટે ચરોતરનો પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે સરપંચ અને તલાટી આ મુદ્દે મૌન કેમ છે? શું તંત્રના આશીર્વાદ વગર આટલી મોટી જમીન પર કબજો શક્ય છે? બીજી તરફ રાજ્ય સરકાર સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે દહેગામમાં આ દબાણદારો સામે હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી કેમ નથી થઈ, તે પણ ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિક ગાય પ્રેમીઓ અને જાગૃત નાગરિકો હવે તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે જો આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાયોને સાથે રાખીને મામલતદાર કચેરીએ હલ્લો બોલાવવાની ચેતવણી આપવામાં આવી છે. જાગૃત નાગરિકોનું માનવું છે કે આ અવાજ ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ, જેથી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. અમે રબારી સમાજના લોકો બોલીએ છીએ. અમારું ગામ દહેગામ, જંબુસર તાલુકો, જિલ્લો ભરૂચ. અમારી ગાયોને કશું ચરવાનું છે નહીં, એટલે અમારી ગાયો દરિયામાં ખારી દરોડી થઈને આવે છે. તે છતાં તમે નમ્ર વિનંતી કે જો મામલેદાર ઓફિસમાં ગાયો બધી લઈને આવીશું, એનો ન્યાય નહીં કરે તો. આ સમગ્ર મામલે સામાજિક કાર્યકર હુસૈન મલિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને સમગ્ર મુદ્દાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.